રાધાજી અખંડ યાદ કરે, રાધાજીને પાસે રાખ્યો. અર્જુનજી સુઈ જતા તો પણ રૂવાડે રૂવાડે કૃષ્ણ કૃષ્ણનો અવાજ નીકળતો. તો અર્જુનને ભગવાને સાથે રાખ્યા. બોલો નર નારાયણ દેવની. શેષનાગ 2000 જીભથી અખંડ યાદ કરે, નારાયણ નારાયણ નારાયણ. તો ભગવાન શેષની ઉપર સુઈ ગયા. બોલો, શેષની ભક્તિ સુપર. તો વાલો સુઈ ગયા એની ઉપર. અને જ્યારે જ્યારે પૃથ્વી પર અવતાર થાય તો ભગવાન પોતાની સાથે શેષને લાવે. રામની સાથે લક્ષ્મણજી શેષ હતા, કૃષ્ણ સાથે બળદેવજી શેષ, સ્વામિનારાયણના મોટાભાઈ રામપ્રતાપભાઈ પણ શેષનો અવતાર. અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે જેને રે શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમનેતી કહે રે લો. જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમનેતી કહે રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નાવા લહે રે લો. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહે રે લોલ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લો. બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ. જેને ભજતા છૂટ રે ફંદા કરે ભવ પાર ને રે લો. જેને ભજતા છૂટે પંદ એ કરે ભવ પાર ને રે લોલ. શેષજીએ ભક્તિ કરી સુપર. તો વાલો સુઈ ગયા છે એની ઉપર. તો સુપર ભક્તિ કેમ ગણાય કે 2000 જીભ વડે અખંડ યાદ કરે છે. આપણે એક જીભ વડે ભક્તિ કરવાની હોય તો થાકી જાય. એટલે લોકો કહે છે કે જોયા બધા ભગત, જવા દો ને ભગતની પૂંછડીઓ. ત્યાં ભગતની પૂંછડી સાથી કે છે કે એની પૂંછડી જેટલું આપણે ભજન કરતા નથી. ત્યારે જે કરવું તે સમજીને કરવું. પેલા ખેડૂતભાઈને જ્યાંના ગુરુએ નિયમ આપ્યો ગોપાળજી કે ભાઈ તું ડગલે ડગલે હવે ગોપાળજી ગોપાળજી બોલજે. એટલે એણે ચાલુ કર્યું. હળની પાછળ ચાલે છે તો પણ ડગલે ડગલે ગોપાળજી 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 એમ બોલે છે. બપોર થઈ ગયા. એની પત્ની ભાત લઈને આવી. કે છે ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હળ છૂટું કર્યું, બળદને ચરવા મૂકી દીધા. આ પટેલ લીમડાના છોંએ જમવા બેઠા. તે વખતે પેલો મંત્ર પોતે ભૂલી ના જાય એટલે પત્નીને આપ્યો કે તું બેઠી બેઠી ગોપાળજી ગોપાળજી બોલજે, હું જમી રહું એટલે મંત્ર મને પાછો આપજે. પત્ની કહે છે કઈ વાંધો નહીં, તમે શાંતિથી જમો. ઘણા માણસોને ઘેર આપણે જઈએ ત્યાં શું કે ભગત શાંતિથી જમજો, એટલે શાંતિથી જમને જો જમજો એટલે બેઠો બેઠો જમજો. હવે જમ દેખાય કે શું જમે ભાઈ, પણ શાંતિથી ભગવાનને યાદ કરીને જમે તો કંઈક પેટમાં ટાળું થાય. એટલે પેલા બેઠા બેઠા પ્રભુને યાદ કરીને જમે છે. આ પત્ની બેઠી બેઠી ગોપાળજી ગોપાળજી બોલે છે. એવા સમયમાં પેલા બે બળદ એકબીજાની સાથે શીંગડો ભરવીને લડવા લાગ્યા. પત્ની કહે છે ઉઠો જોઈ, સાંભળતા નથી, આ બળદ શીંગડો ભાગી નાખશે. એટલે આ પટેલ ખાતા ખાતા ઊભા થઈ ગયા. બંને બળદને છૂટા પાડીને એકબીજાથી દૂર બાંધી દીધા છે. પોતે પછી જમી અને ઉકો પીને તૈયાર થઈ ગયા. પોતાની પત્નીને કહે છે પેલો મંત્ર મને આપી દે હવે. પત્ની કહે છે હું મંત્ર ભૂલી ગઈ. અરે શું ભૂલી ગઈ, મારી માઇન છોડી હું ખાઈ નાખીશ. હું ભૂલી જાઉં એટલે મેં તને મંત્ર આલ્યો હતો. અને ધણીની સભા બહુ ગરમ એટલે બઈ બિચારી ગભરાઈ ગઈ. તે ગોપાળજી મંત્ર યાદ ના આવ્યો પણ પેલો બે બળદનો દોરડો ઘૂસાઈ ગયેલો તે ઘુસાળજી નામ યાદ આવ્યું. હા કે તમે મને મંત્ર આલ્યો હતો ને એ જ હું તમને પાછો આલું છું. એનું નામ ગુચાળજી.
પેલા પટેલે પછી હળ ચાલુ કર્યું અને ડગલે ડગલે ઘૂંચાડજી 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 બોલે તો લક્ષ્મી માતા નામ સાંભળીને હસવા લાગ્યો. પ્રભુજીને કે પ્રભુજી આ દુનિયામાં તમારા ભક્તોએ નામ કેવું પાડ્યું ઘૂંચાડજી, તે શું તમને ઘૂંચા મારવાના છે? ભગવાન કહે છે મારા ભગતની મસ્કરી ના કરીશ, એ મારો સાચો ભગત છે, એનું હૃદય પવિત્ર છે, તાર પરીક્ષા કરવી હોય તો કરી જો. લક્ષ્મીજી કે તમે સાથે આવો તો બંને જઈએ પરીક્ષા કરવા. લક્ષ્મીજી પોતે વૃદ્ધ ડોશીમાનું રૂપ લીધું, નારાયણ પ્રભુ વૃદ્ધ ડોસા બની ગયા છે, બંને મૃત્યુલોકમાં પૃથ્વી ઉપર પધાર્યા. પ્રભુ કે છે આ તળાવની અંદર જે ખાડો છે તે ઠંડક સારી છે, હું આ ખાડામાં સૂઈ જાઉં છું, તું જાય મારા ભગતની પરીક્ષા કરી આવ. લક્ષ્મીજી ત્યાં ગયા છે. પેલો ખેડૂત ચાલે છે ને ડગલે ડગલે ઘૂંચાડજી 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 બોલે છે. ડોશીના વેશમાં ગયેલો માતાજી કે છે એ ભાઈ આ તમે કોનું નામ બોલો છો? એ ભાઈ તમે આ કોનું નામ બોલો છો? પેલો ખેડૂત કે છે ડોશીમાં જતો જ જાવ ને, ખોટું માથું ચડાવવા આવ્યો છો, કોનું નામ કોનું નામ? તમારા ભાઈડાનું નામ બોલું છું. લક્ષ્મીજી ખુશ થઈ ગયો, કો હો ખરો ભગત, હું ભગવાનની પત્ની છું એને કઈથી ખબર પડી ગઈ. એટલે ધીમે રહીને પાછો બીજો પ્રશ્ન પૂછ્યો કે આ તમે જેનું નામ બોલો છો એ કઈ છે? પેલો ખેડૂત કહેવાય ડોશી જતી હોય જાણે ખાડામાં પડ્યા, તારો ધણી એ ખાડામાં પડ્યો. લક્ષ્મીજી તો પ્રભુ પાસે ગયો, પ્રભુ તમારો ભક્ત એક નંબરનો હો, 6 માસિક ને વાર્ષિક 2 પરીક્ષામાં પાસ થઈ ગયો, 2 પ્રશ્ન પૂછ્યા 2માં પાસ થઈ ગયો. લક્ષ્મીજી ને નારાયણ બંને આવી અને પેલા ખેડૂતને દર્શન આપ્યો. બોલો લક્ષ્મી નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. તો પરમાત્મા આવું નિખાલસ જેનું હૃદય છે એને દર્શન આપે છે, અને જેનું નિખાલસ હૃદય છે એ પ્રભુને ભૂલી નહીં જાય. બાકી ભગવાનને યાદ કરવા બહુ અઘરી વસ્તુ છે. એક વખત સ્વામિનારાયણ ભગવાને બધા સંતોને પૂછ્યું કે આ તમે ખાઈ પીને લહેર કરો છો કોના લીધે? પ્રભુ તમારા લીધે. આ કેટલાક સંતો કે અમારા નસીબમાં હોય તો મળે. મહારાજ કે છે આજે સવારે નહીં ધોઈને મારું ભજન કરશો નહીં, પૂજન કરશો નહીં, દિવસ કેવો જાય છે જુઓ. તો 25-30 સંતોનું મંડળ વહેલી સવારે વડતાલમાંથી ઉઠી સ્નાન પૂજા વિધિ કરવાની, એના બદલે પૂજા કરી નહીં, પોતે પરવારી અને સીધા જ નીકળી ગયા કે આજ દિવસ કેવો જાય છે જોઈએ. ચાલતા ચાલતા પલાણા ગામ આવ્યા. ચરોતરમાં કહેવત છે કે એક પલાણા 100 ફલાણા, ગામમાં 3 ટાવર જબરો પાવર, કાઠિયાવાડની ગોળીને પલાણાને છોડી, આવી બધી કહેવતો છે. 300 તો સાધુ થયા છે વડતાલ ગાદીમાં એક જ ગામના. એટલે સંતોએ વિચાર્યું પલાણા ગામ જઈશું તે લાડવા ભેગા થઈશું. સંતો આવે ને પલાણા ગામની ભાગોરે ઊભા રહ્યા. તે ભગવાન અકળકળાના નિધિ છે, એનું યોગેશ્વર નામ છે. ભગવાન એવી યોગ કળા કરી તે વહેલી સવારે ગામના મુખીનું મરણ થયેલું. આખું ગામ સ્મશાન યાત્રામાં ગયેલું. એક વૃદ્ધ ડોસાના પગે વાહ આવેલો ચલાય નહીં, એટલે ડોસા પોતે ઓટલા ઉપર બેસી રહેલા. પેલા સંતોએ જયનારાયણ કહ્યા કે આ ગામ ટાઢે ટાઢું કેમ છે? પેલા ડોસા કહે છે સ્વામીજી તે ગામના મુખીનું મરણ થયું છે, આખું ગામ સ્મશાનમાં ગયું છે અને ગામમાં પડી છે હડતાલ, પાછા જાવ વડતાલ, અહીં કશું ઠેકોણ નહીં પડે. પેલા સંતોએ વિચાર કર્યો કે વાહ મારા નાથની લીલા, 20 ઘઉં ચાલીને આયા ને થઈ ગયા ઢીલા. અહીં કોઈ પાણીનો ભાવ ના પૂછ્યો. ચાલો નજીકમાં વસો ગામ છે, અમીનોનું જબરું ગામ વસો, નડિયાદથી વસો ને ઘણી ઉપડે બસો, કોકદાર બેસીને જશો તો ખબર પડશે કે વસો ગામ કેવું છે. શાકમાં રસો ને ચરોતર મેં વસો.
વસોન ભાગ